हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું હોમમેડ લિપ બામ। આ લિપ બામ આપણે ઘરે બનાવીશું તો આમાં કોઈ પણ કેમિકલ નથી, તો આપણે આ લિપ્સને કોઈ પણ નુકસાન નથી। શિયાળાની સિઝનમાં આપણા હોઠમાં ક્રેક પડતા હોય છે અને કાળા કલરના બી થઈ જતા હોય છે, તો એના માટે આપણે આ નેચરલ લિપ બામ બનાવવી જોઈએ। તો ચલો બનાવીએ। એના માટે મેં અહીંયા સ્ટ્રોબેરી લીધી છે 3 અને ઓઇલ લીધું છે, કોકોનટ ઓઇલ, અને જે આસાનીથી મળી છે, અને બીજું છે વેસલીન પેટ્રોલિયમ જેલી, જે પણ તમને આસાનીથી મળી છે, અને બીજું લીધું છે બીટરૂટ, જે અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ મળતું હોય છે અને ખૂબ ફાયદાકારક પણ હોય છે અને નેચરલ પિંક કલર આપશે। તો ચલો આને પહેલાં આપણે ક્રશ કરી લઈશું એક ખમણીમાં, અને એ જ ધ્યાન રાખજો કે ચોખ્ખું હોય તમારી ખમણી, અને ત્યારબાદ એનો રસ આપણે કાઢી લઈશું આમાં। અને સ્ટ્રોબેરીને પણ મેં ક્રશ કરી લીધી હતી, અને એનો બી થોડોક રસ કાઢી લઈશું આમાં, 2 ચમચી જેવું નીકળે છે। ત્યારબાદ એમાં આપણે ઓઇલ નાખીશું અને મિક્સ કરીશું થોડી વાર। જોઈજો આપણે કે કોકોનટ ઓઇલ જ લેવાનું છે, બીજું નથી લેવાનું, અને થોડી વાર મિક્સ કરશું એટલે ઓઇલ તો એકદમ મિક્સ થઈ જશે। ત્યારબાદ આપણે એમાં પેટ્રોલિયમ જેલી નાખીશું, વેસલીન। એ થોડું મિક્સ થવામાં વાર લાગશે, તમને એમ થશે કે આ થશે નહીં, પણ તમારે મિક્સ કરતા રહેવાનું છે। 7-8 મિનિટ જેવું લાગશે, પણ પ્રોપર મિક્સ થઈ જશે, એટલે તમે આમ હલાવતા રહેશો એટલે એકદમ જેલ જેવું થઈ જશે અને નેચરલ લિપ બામ થશે। ત્યારબાદ મેં એમાં થોડુંક મધ નાખેલું છે, પતંજલિનું હની લીધેલું છે, જે મેં 1 ચમચી જેવું નાખેલું છે। તમારી આગળ હોય તો નાખી શકો છો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો। તો એકદમ હલાવીને આપણે મિક્સ કરી લઈશું, એટલે તમે જોઈ શકો છો કે કેવું મિક્સ થઈ ગયું છે। તો તમે હજી એને હલાવશો, જે થોડું પાણી દેખાય છે એ બી મિક્સ થઈ જશે, એટલે એકદમ હલાવતા જ રહેવાનું છે આપણે। હવે બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે એને એક સાફ ડબ્બીમાં ભરી દઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું ફ્રીઝ થવા માટે। અને આ લિપ બામ છે એ તમે રૂમના ટેમ્પરેચર પર નહીં રાખી શકો, એને આપણે ફ્રીજમાં જ રાખવી પડશે, કારણ કે આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી ને, એટલા માટે। જો તમે રૂમ પર રાખશો તો એમાં ફંગલ લાગી જશે, તો આપણે એને ફ્રીજમાં જ રાખજો તમે। તૈયાર છે આપણી હોમમેડ લિપ બામ। આ તમે લગાવશો તો તમારા 2-3 દિવસમાં તમારા હોઠ પિંક થવા માંડશે, અને જે ક્રેક્સ હશે એ બી જતા રહેશે। બહુ બધો પિંક કલર નહીં, પણ જસ્ટ નેચરલ જે લુક આવે છે એ આવશે આમાં। તો તમે જરૂરથી ટ્રાય કરજો આ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।